જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે ઘણા ટાઈમ પછી જોડાયા છીએ. ધોરણ 8 નું વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર લઈને આવ્યા છીએ, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પાક ઉત્પાદન વ્યવસ્થાપનની શરૂઆત કરીએ તો પાક એટલે શું, આપણને પહેલા ક્વેશ્ચન થાય. આટલી બધી વસ્તી છે આપણી પૃથ્વી ઉપર, એમાં ખાસ કરીને જોવા જઈએ તો ભારતની અંદર 150 કરોડ જેવી વસ્તી છે લોકોની. હવે આટલા બધા લોકોને ખોરાક પૂરો પાડવા માટે આપણે ઘણી બધી આવશ્યકતા રહી વ્યવસ્થાપનની, ઉત્પાદનની, ગોઠવણી કેવી રીતે કરવી, કયા લોકોને કયા વિસ્તારની અંદર કેવો ખોરાક જરૂર છે, એ બધું જ આપણે જોવાનું રહ્યું. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે બધા જ પ્રકારના સજીવો છે દુનિયાની અંદર, બધા જ ને પોતાનું જીવન ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત રહે છે. હવે ખોરાકની જરૂરિયાત છે, મનુષ્ય છે મુખ્યત્વે અલગ અલગ પાકો દ્વારા લેતા હોય છે, અલગ અલગ પાકો દ્વારા પોતાનો ખોરાક બનાવતા હોય છે. તો એની અંદર આપણે જોવાનું છે પાકનું ઉત્પાદન કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ છે, કઈ કઈ રીતથી આપણે પાકનું ઉત્પાદન કરી શકીએ છીએ, છોડ ઉછેર માટે શું પદ્ધતિ છે, છોડ ઉછેરતા પહેલા બીજ વાવવા, બીજ વાવતા પહેલા જમીન કેવી હોવી જોઈએ, જમીનની અંદર શું પ્રોસેસ કરવી પડે જેથી પાક સારો ઉગે, આ બધી જ પ્રક્રિયા છે આપણે ધોરણ 8 ના પહેલા ચેપ્ટરની અંદર ભણવાનું છે. આમ તો મારું માનવું છે કે ધોરણ 8 નું પહેલું ચેપ્ટર છે ને એ ખૂબ જ જરૂરી હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે, કેમ કે આધુનિક યુગની અંદર પણ આપણે ખેતી એટલી જ જરૂરી છે કે જેટલું આપણને બીજી મશીનરી જરૂરી છે. ઘરે બેઠા બેઠા ખાલી ખાવાથી કામ ચાલતું નથી. અનાજ બને છે કેવી રીતે, અનાજ ઉત્પાદન કેવી રીતે થાય છે, એના માટે કેટલી મહેનત કરવી પડે છે, એ પણ વિદ્યાર્થીઓને શીખવવાની જરૂર છે. તો આ બધું જ આપણે આની અંદર જોઈશું. પણ આજે આપણે જોઈશું એક નાનો એવો ભાગ 8મા ધોરણના પહેલા ચેપ્ટરનો. સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે, સજીવોનું જીવન ટકાવવા ખોરાક જોઈએ, અને આ ખોરાક છે એ આપણે ખેતી દ્વારા પૂરો પાડીએ છીએ. માંસાહારી કોઈ પણ મનુષ્ય છે તે અલગ અલગ માંસની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે, પણ અલ્ટિમેટલી છેલ્લે તો બધાને ખેતી ઉપર આધારિત રહેવું જ પડે છે. તો ખેતીની અંદર પાક ઉત્પાદન કરવાનું આપણે આની અંદર ભણીએ, પણ એની પહેલા જોઈએ કે પાક છે એનું વ્યવસ્થાપન કરવું જોઈએ. પાકને ઉગાડવા માટે કેટલી કેટલી પ્રોસેસમાંથી પસાર થવું પડે. તો સૌથી પહેલા જોઈએ કે પાકના વિશે તો જાણી લીધો. પાકને બે રીતે વિભાજિત કરેલા છે આપણા ભારત દેશની અંદર જોવા જઈએ તો. પહેલી રીત છે, પહેલો ભાગ છે ખરીફ પાક. ખરીફ પાક એટલે શું, તો કે ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડતો હોય એ ચોમાસાની ઋતુની અંદર જે પાક લેવામાં આવે છે બધા જ પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. હવે આ ખરીફ પાક આપણને એમ થાય કે ચોમાસામાં શા માટે વાવે, તો કે એવા પાકો છે કે જેને વધારે પાણીની આવશ્યકતા રહે, અને આપણો ભારત દેશ એવો છે કે બધા જ વિસ્તારોમાં એક સરખું પાણી આપણને બધી સિઝનમાં મળતું નથી, એટલા માટે એને ચોમાસામાં લેવા હિતાવહ છે. બીજી ઋતુમાં વાવીએ તો કદાચ એને વાતાવરણ છે અનુકૂળ ન થાય, અથવા તો પાણીની માત્રા એટલી બધી ઉપલબ્ધ ન થાય, એના પરિણામે શું થઈ શકે છે, પાકની ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે, એટલે એને ચોમાસામાં જ લેવા હિતાવહ છે. તો એવા પાકને ખરીફ પાક કહેવાય. ખરીફ પાક એટલે શું થાય, ચોમાસાની ઋતુમાં. હવે ચોમાસાની ઋતુ આપણને ખબર છે કે ક્યારે આવે, તો કે જ્યારે સ્કૂલ ચાલુ થાય ને ત્યારે ચોમાસું આવે. હવે ચોમાસાની ઋતુ છે તો સ્કૂલ શરૂ થઈ છે આપણી જૂન મહિનાની અંદર. જૂન મહિનાથી સ્કૂલ છે સ્ટાર્ટ થાય છે, તો જૂન મહિનાથી લઈને 4 મહિના ગણીએ, જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર. સપ્ટેમ્બર મહિના સુધી છે એ ખરીફ પાકની ઋતુ છે. જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી આ ખરીફ પાકની વાત થઈ. એના ઉદાહરણ આપણે જોવા જઈએ તો વધારે પડતું કોઈ વાવતા હોય તો મગફળીનું ઉત્પાદન આપણે સૌરાષ્ટ્રની અંદર વધારે થાય, ગુજરાતની અંદર. ભારતના અલગ અલગ ભાગોની અંદર જોવા જઈએ તો ભારતના મોટા ભાગના વિસ્તારોની અંદર ચોખા ખાવાવાળા લોકોની સંખ્યા ખૂબ વધારે છે, એટલે મોટા ભાગના પ્રદેશોમાં ડાંગરનું વાવેતર થતું હોય. તો સૌથી પહેલું આની અંદર આપણે લઈએ પાક. પાક કયા કયા હોય, તો સૌથી પહેલું ડાંગર, બીજું કયું કીધું આપણે, મગફળી, સોયાબીન છે. આ બધાનું વાવેતર છે ચોમાસાની ઋતુમાં થાય. ડાંગરને તો એટલું બધું પાણી જોઈએ કે ન પૂછો વાત. ખેતરની અંદર પાણી હોય તો એ ડાંગર જીવી શકે, બાકી ડાંગર રહી શકતો નથી. બીજી વાત કરીએ આપણે રવિ પાક. રવિ પાક એટલે શું, ચોમાસાની ઋતુમાં થાય ને ખરીફ પાક કહેવાય. ચોમાસા પછી કઈ ઋતુ આવશે, શિયાળાની ઋતુ. તો શિયાળાની ઋતુમાં થાય એને શું કહેવાશે, રવિ પાક. શિયાળાની ઋતુમાં થતા પાક એને શું કહેવાશે, રવિ પાક. હવે રવિ પાક છે તો એનો સમયગાળો આપણે કેટલો હોઈ શકે છે, તો સપ્ટેમ્બરની અંદર શું થયું, આપણું ચોમાસું પતી ગયું. સપ્ટેમ્બર મહિના પછી કયો મહિનો આવે,
ઓક્ટોબરથી સ્ટાર્ટ થાય. અને ચાલે ક્યાં સુધી? તો કે ઘણું લાંબુ ચાલે. અને અત્યારે તો ઘણી બધી એવી વાતાવરણની કન્ડિશન એવી બધી થઈ ગઈ છે ને કે નક્કી જ નથી થતું. શિયાળા અંદર ચોમાસું હોય, ચોમાસાની અંદર શિયાળો હોય, ઉનાળા અંદર શિયાળો હોય, શિયાળા અંદર ચોમાસું આવે, કાંઈ નક્કી રહેતું નથી. એટલા માટે આ છે માર્ચ મહિના સુધી ચાલે. ગરમી પડવાની શરૂઆત થાય ને ત્યાં સુધી આ બધી વાવેતર પાકની લણણીની બધી પ્રોસેસ ચાલતી હોય છે. અને માર્ચ મહિનામાં આપણે જોઈએ તો કે હોળીની ઋતુ આવે, માર્ચ પતે એટલે માર્ચની અંદર આવી જાય છે ઘણી વખત. તો ચોમાસાની ઋતુની શિયાળાની ઋતુની અંદર જે પાક લીધો હોય માર્ચની અંદર શું કરતા હોય છે? આપણે લણણી કરતા એટલે કે કટિંગ કરતા હોય છે. રવિ પાકના ઉદાહરણ જોઈએ તો રવિ પાક એટલે શિયાળામાં થતા પાક. શિયાળામાં છે ને મોટા ભાગે આપણે ઘઉં વાવતા હોઈએ. પંજાબ છે ને ઘઉંનો કોઠાર કહેવાય. તો શિયાળાની અંદર એ સિઝનની અંદર પંજાબની અંદર ઠંડીનું વાતાવરણ ખૂબ, કેમ કે ઉત્તર ભારતની અંદર આવે, ત્યાંથી નજીક બધું થાય, ઠંડીનો વિસ્તાર હિમાલય વાળો વિસ્તાર છે, એટલે મને ઠંડીનું પ્રમાણ વધારે, એટલે ત્યાં પાકની અંદર શિયાળાની અંદર ઘઉંનું ઉત્પાદન વધારે થાય. તો લખીએ આપણે પાક કયા કયા લેવાય છે? તો કે પેલા જ ઘઉં. બીજો કોઈ લઈ શકીએ આપણે? કપાસ લઈ શકીએ છીએ. કઈ ઋતુની અંદર? શિયાળાની ઋતુની અંદર. પછી આપણે જનરલી જોતા હોય તો જે મસાલાની સિઝન હોય ને એ શિયાળો પતે ને ઉનાળો ચાલુ થાય ત્યારે આવે. એટલે મસાલા બધા મોટા ભાગના વાવે શિયાળામાં, શિયાળો પતે એટલે ઉનાળો આવે, સુકવણી કરે ને પછી ઉનાળામાં આપણે બધા મસાલાઓ ભરતા હોય છે. એટલે આમાં છે ધાણા, ઓકે, ધાણા વાવી શકીએ, જીરું વાવી શકીએ. આ બધા શું છે? આપણા રવિ પાકના ઉદાહરણ છે. આપણે 8મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર બીજું નથી આપેલું, 2 જ પ્રકાર આપેલા છે. અને ત્રીજો પ્રકાર છે એ ઘણી વખત કોઈક જગ્યાએ પૂછાતો હોય, કોઈ એક્ઝામની અંદર એકાદો ક્વેશ્ચન કદાચ એક્ઝામની અંદર પૂછાય છે. 8મા પરીક્ષામાં તો નથી પૂછાતો, અધર એક્ઝામમાં ક્યાંય પૂછાય તો એનો ભાગ છે ત્રીજો. જોઈએ તો જાયદ પાક. આમાં ત્રીજો નંબર નથી આપતો કેમ કે અલગ છે, આમાં ક્યાંય આપેલો નથી. જાયદ પાક તો તમે સમજી જ ગયા હશો. જાયદ પાક એટલે ક્યાં લેવાતો હશે? ઉનાળામાં, ઉનાળાની ઋતુમાં લેવાશે. ઉનાળાની ઋતુ ગણીએ તો માર્ચ પછી એપ્રિલ, અને એપ્રિલથી લઈને ક્યાં સુધી? જૂનની આગળ મે. સર 2 જ મહિના વધ્યા. તો 2 જ મહિના હોય ને એમાં પાણી જ નથી મળતું કે તો આપણે એટલું બધું એ પાકને લેતા નથી. એની અંદર કયા કયા લઈએ તો મોટા ભાગે આપણે છે બાજરી વાવતા હોય, ઘણી વખત એરંડો વાવતા હોઈએ, કેમ કે એને પાણીની બહુ ઓછી જરૂરત હોય છે, એટલે આ બધા પાકો આપણે લેતા હોય છે જનરલી. તો આ શું થયું કે પાક ખેતીની અંદર અલગ અલગ જે પાક ઉત્પાદનની પદ્ધતિઓ છે એમાં 2 મુખ્ય પદ્ધતિઓ છે, ખરીફ પાક અને રવિ પાક. આ રવિ પાક અને ખરીફ પાક વિશેની આટલી સમજણ. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.